મિત્રો અત્યારે લગ્નની સીઝન ચાલતી હોય અને ભાઈ કેટરિંગના વિડીયો તો લાવવા પડે ને એટલે તમારા માટે મસ્ત મજાનો કેટરિંગનો વિડીયો લઈને આવ્યા છે। લગ્નની અંદર બનતું ઊંધિયું કેવું હોય છે તમારા માટે પૂરેપૂરી મેકિંગ લાવ્યો। અને ભાઈ લગ્નમાં બનતી દાળ એ કઈ રીતે હોય છે એની પણ પૂરેપૂરી માહિતી। સાથે સાથે બધા જ લગ્નમાં ગુજરાતીઓના ફેવરેટ મિક્સ ભજીયા તો એ રેસીપી પણ તમને આની અંદર જોવા મળી જવાની છે। આટલી ક્વોન્ટિટીમાં પૂરી કેમ બને છે, રોટલી કેમ બને છે, સૂપ કેમ બને છે, બધી માહિતી તમને આ વિડીયોમાં મળવાની છે। હેલો મારી ફૂડી ફેમિલી, સ્વાગત છે તમારા બધાનું એક નવા વિડીયોની અંદર। અત્યારે હું છું ભાઈ અહીંયા કેટરસ ની અંદર આવ્યો છું। લગ્નનું જમણવાર કેવું હોય, લગ્નની અંદર બનતું ઊંધિયું કેવું હોય, લગ્નની અંદર બનતા ભજીયા કેવા હોય, લગ્નની અંદર બનતી દાળ કેવી હોય, લગ્નની અંદર બનતા હરાભરા કબાબ, પૂરી, રોટલી વગેરે કેવું હોય ને એ તમને બતાવવા માટે પહોંચી ગયા છે ભાઈ। તો આપણે બધી વસ્તુ તમને મેકિંગ સાથે બતાવશું। વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો, કારણ કે લગ્નનું જમણવાર બધાને બહુ ભાવતું હોય અને બધાને ખબર પડે કઈ રીતે બનતું હોય, તો એ બધી માહિતી ભાઈની પાસેથી લેશું અને બધી વસ્તુ તમને પ્રોપર બતાવશું। વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો। અત્યારે આપણે છીએ ભાઈ રાધે કેટરસ ની અંદર, કેમ કે લગ્નની સીઝન ચાલે છે ને અમારા કોડીનારનું એવું નામ રાધે કેટરસ, તેના ઓનર આપણી સાથે છે અને 1500 વ્યક્તિનું જમણવાર છે, એની રેસીપી બધી અમે કવર કરવા માટે આવ્યા છે। કઈ કઈ મેનુ છે, શું વસ્તુ છે, કઈ રીતે એમનું હાલે છે, બધી ડિટેલ સાહેબ પાસે લેશું। સાહેબ પહેલા તમારું નામ કયો? કિશન કે મહેતા। આપણું જે રાધે કેટરસ છે એની અંદર આજનું આપણું મેનુ શું છે? આજનું જે કે ઓટનસર સૂપ છે સ્ટાર્ટરમાં, બરાબર, પછી હરાભરા કબાબ છે, બરાબર, પછી અંગુર રબડી છે, બરાબર, પછી ઊંધિયું છે, બરાબર, મસાલા ભીંડી છે, બરાબર, દાળ છે, ભાત છે, રોટલી છે, પૂરી છે, સલાડ છે, છાશ છે, પાપડ છે। અને આપણે આ કોઈને પણ તમારો કેટરસનો સંપર્ક કરવો હોય કેટલા વિસ્તાર સુધી તમે જઈ શકો એમ છે? ઓલ ગુજરાતમાં ગમે ત્યાં કામ કરું છું। બરાબર। અને કેટલા વર્ષનો અનુભવ છે આપણી પાસે? મારી પાસે મારા પપ્પા કરતા હતા, બરાબર, મારી બીજી પેઢી છે, બરાબર, 20 વર્ષ ઉપર થયું મારે। હવે મિત્રો તમે જોઈ શકો છો 1500 માણસનું ઊંધિયું બનવા જઈ રહ્યું છે। સૌપ્રથમ આપણે આખા મસાલા નાખી દીધા છે, ત્યારબાદ જે આપણે ડુંગળીને ક્રશ કરી છે એ ડુંગળી નાખી દીધી, ત્યારબાદ મિત્રો આપણે આદુ અને લસણ નાખી દીધું છે અને આને બરાબર મિક્સ કરી લેવાનું છે મિત્રો। ત્યારબાદ આપણે બટેટા નાખવાના છે, અંદાજે ઘણા બધા બટેકા મિત્રો આની અંદર પડતા હોય, થોડા થોડા કરીને આ લોકો ઘણા બધા બટેકા આની અંદર ઉમરતા જાય છે મિત્રો એક એક કરીને 6 બાઉલ બટેકા આની અંદર નાખી દેવાના છે અને બટેકા નાખ્યા બાદ ફરીથી એક વખત આને બરાબર રીતે આ મિક્સ કરી લેવાનું છે। ત્યારબાદ લીલા શાકભાજી મિત્રો નાખવાના છે, જેની અંદર ઘણા બધા વેજીટેબલ છે જે તમને દેખાઈ રહ્યા છે। ત્યારબાદ મિત્રો આપણે નાખવાની છે આની અંદર હળદર નખાઈ રહી છે, ત્યારબાદ આની અંદર મીઠું નખાઈ રહ્યું છે, એટલે કે નમક નખાઈ રહ્યું છે, પાવડર, જોઈ લ્યો મિત્રો આ કમ્પ્લીટલી ઊંધિયું બની ગયું છે। સાજીદભાઈ કેટલા કિલો ઊંધિયું છે અંદાજે? આપણે અંદાજે 140 કિલો બની, 140 આ બધી મસાલા સાથે બધી। જોઈ લો આ મસ્ત મજાનું એકદમ ઊંધિયું કમ્પ્લીટ થઈ ગયું છે ભાઈ। લગભગ 2000 માણસોનું ઊંધિયું છે। કબાબ બની રહ્યા છે અહીંયા। આ કઈ કબાબ છે? हरा भरा कबाब। हरा भरा कबाब, इसमें क्या क्या मसाला पड़ता है? इसमें बटेटा आता है, ऑर्गन चिल्ली फ्लेश आता है, बराबर, तपकीर आता है, इसके बाद इसको फ्राई करने का है। हाँ फ्राई कर। जो અહીંયા ભરેલા ભીંડાની મેકિંગ છે, ભીંડો અત્યારે મસાલામાં ડીપ કરેલો છે, આ સૂપ બનવાનું છે, જે બનશે એ બધી રેસીપી। અહીંયા મસ્ત મજાની રોટલી બને સ્વામીની, મસ્ત મજાની તુવેર દાળ ઉકળી ગઈ, હવે એની અંદર મસાલો, આ કેવાનો મસાલો છે? એમાં હળદર છે, બેસણ છે, ખાંડ છે, બરાબર, ટમેટા, જો આ ટમેટા આવી રહ્યા છે। જો હવે જો આ રીંગણા છે ને એ ઊંધિયામાં પડી રહ્યા છે।
મસ્ત બધાનું ઊંધિયું ભાઈ તૈયાર થઈ રહ્યું છે હવે એકદમ બધી વસ્તુ એની અંદર નખાઈ ગઈ આ રાઈ આ બધો ગરમ મસાલો છે જો આ હિંગ પાવડર આવી ગયો છે આ દાળનો વઘાર થઈ રહ્યો છે લગભગ 1500 માણસની દાળ છે અને આની અંદર બધું મસાલો છે એની અંદર શું છે આમાં મસાલા ટમેટા ને બધું ટમેટા ને મરચાં ને બધું એકદમ ભડકા સાપ બન્યું જો ભાઈ દાળની અંદર જે તીખાશ હોય ને એ આની હોય જો હવે આ વઘાર પડી રહ્યો છે દાળમાં કમ્પ્લીટ ટેક્સચર આવી ગયું દાળનું જો આખી દાળને હવે મસ્ત મજાનું બધું મિક્સ કરી બગડી તો લાવ ફટાફટ જો આ બધું મિક્સ કરી દેવાનું છે બરાબર હવે દાળ કમ્પ્લીટ ને દાળ કમ્પ્લીટ હવે જો આની અંદર હિંગ પડી રહી છે આવી રહ્યું છે કેવું છે સાજીના ફૂલ જો આ મરચા છે ને મસ્ત મજાના મરચાના ભજીયા બની રહ્યા છે અમારા સાજીદભાઈ જો આ મરચાના ખાવા ફાડા કરના ખાસ અને એના જો મસ્ત મજાના ભજીયા બનાવી રહ્યા છે જો હવે ઊંધિયાની ગોટી આવી રહી છે ઊંધિયું કમ્પ્લીટ પાકી ગયું છે હવે ગોટી આવે જો આહા ક્રિસ્પી ગોટી ઓહો એકદમ જોતા મોઢામાં પાણી આવી જાય એવું ઊંધિયું બન્યું જ ભાઈ હવે આ તૈયાર છે કે હજી પકાવવાનું છે હજી પકાવવાનું છે ભાઈ ભજીયાનો મસાલો હવે ભજીયાનો લોટ બંધાઈ રહ્યો છે જોઈ લો આ હરાભરા કબાબ તળાઈ રહ્યા છે જો અહીંયા ગરમા ગરમ મસ્ત મજાના ભજીયા બની રહ્યા છે ને અહીંયા જો ભજીયાનો સ્ટોક થઈ ગયો જો અહીંયા ગરમા ગરમ પૂરી જોઈ શકો છો મિત્રો એકદમ પરફેક્ટ ટેક્સચરમાં પૂરી પણ ફૂલી છે જોરદાર પૂરી બનીને તૈયાર થઈ છે જો આ જો સૂપ બનાવી રહ્યા છે લાઈવ મસ્ત મજાનું હજી બનવાનું કામ ચાલેલા है इसमें रेड चिल्ली ग्रीन चिल्ली आवे और सब्जी आवे आलू મિત્રો હરાભરા કબાબ કાક આવી રીતના સ્ટાર્ટરની અંદર રાખેલા છે સાથે સાથે આવી રીતના તમને સૂપ પણ પીરસે છે આ લોકો તો જો આવી રીતનું સ્ટાર્ટર છે સૌપ્રથમ ને લોકો આની મજા માણી રહ્યા છે આ છે સીતાફળીની રબડી આ સીતાફળ રબડી મોતીચૂરના લાડવા આ મોતીચૂર લાડુ પૂરી આ પૂરી રોટલી આ રોટલી મિક્સ ભજીયા આ મિક્સ ભજીયા ચટણી આ ચટણી ભીંડા આ મસાલા ભીંડી ઊંધિયું આ ઊંધિયું દાળ આ દાળ સલાડ સલાડ રાઈસ આ રાઈસ પાપડ અને આ પાપડ જો અહીંયા પીરસવાનું તમામે તમામ કામ અમારા ચિરાગભાઈ કરી રહ્યા છે એની અંદર આ બધી છોકરીઓ કામ કરી રહી છે અને આ બધી વ્યવસ્થા એ લોકોએ પૂરી પાડી છે તો જોઈ લો મિત્રો આ એમના હરાભરા કબાબ જે હતા એ ને આ એક સૂપ છે સૂપની અંદર આવી કોઈ ક્વોન્ટિટી છે જો પેલા આ વસ્તુ આવી છે તે ટેસ્ટ કરીએ આપણે અને જો ચટપટા કબાબ છે મસ્ત મજાનો મસાલો નાખી રહ્યો બટેકાનું અંદર અલગ અલગ વસ્તુ ફિલ કરેલી છે જોરદાર ટેસ્ટ છે માથેથી ચાટ મસાલો છે અને આ સૂપ આની અંદર વેજીટેબલ છે ટેસ્ટ કરીને કહું કેવું છે સરસ છે તો જોઈ શકો છો મિત્રો અહીંયા એમનું જમણવાર જે બધું હતું એ આવી ગયું છે મસ્ત મજાની રબડી ઊંધિયું પૂરી કેવું ઊંધિયું છે જો આ ઊંધિયું છે અને બધાને ગોટી બોટી બધું આવશે હો ભાઈ જે વસ્તુ આપણે બતાવી ને એ વસ્તુ પ્રોપર બધી આવવાની છે અને પ્રોપર મોજ કરવાની છે
અમારા કેટરસ વાળા ભાઈ બી મોજીલા, બધાય મોજીલા. ભીંડી છે આ મસાલા ભીંડી, એનો ટેસ્ટ કેવો છે એ પણ જોઈએ. એમાંય બધું મરચું બરચું નાખ્યું. જોરદાર લગ્નની અંદર હોય ને ખૂબ જ સરસ. ચાલો હવે અમે આ બધી મોજ કરીએ. અહીંયા બધા લોકો જમી રહ્યા છે. છેલ્લે છેલ્લે એક શોર્ટ તમને બતાવી દઉં બધા લોકો કઈ રીતે એન્જોય કરે છે. ચલો મળીએ છીએ નવી મોજ સાથે, નવા લોકેશન સાથે, નવા વિડીયો સાથે. ત્યાં સુધી સબસ્ક્રાઇબ કરતા જાઓ. ચાલો મળીએ.